Good morning, student. Have a nice day. Today we are going to start Sem 2 in English. આપણે Sem 2 બાજુ જઈ રહ્યા છીએ. Subject English, Standard 8 Sem 2 Unit 1. I will be that. આપણા Unit 1 નું નામ શું છે? I will be that. તો હવે આપણે આપણું Unit 1 જોઈશું. Open your textbook. This is your Sem 2 English textbook. Sem 2 English textbook. Now open your textbook and go to page number 1. Unit 1. I will be that. Activity 1. Activity 1. Recite after your teacher. I told them when I grow up, I am not going to be a scientist or someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They say, you can't. No, you can't be that. તમારા જેવો એક છોકરો છે અને એને એમ કહે છે કે તારે આ બનવાનું છે. એ એમ કહે છે કે હું આવું બનીશ નહીં, તો હું તો આ બનવા માંગુ છું. તો એમાં કીધું છે કે I told them when I grow up. મેં કહ્યું કે જ્યારે હું મોટો થઈશ, I am not going to be a scientist. હું વૈજ્ઞાનિક નહીં બનું. और someone who reads the news on TV અને જે ટીવીમાં સમાચાર વાંચવાવાળા છે એ પણ હું નહીં બનું. નો, ના, I want to be free. મારે મુક્ત થવું છે. I am going to be a tree. હું વૃક્ષ બનીશ. હું વૃક્ષ બનવા માંગુ છું. They say, તેઓએ કહ્યું, you can't. No, you can't be that. ના, તું નહીં થઈ શકે. ના, તું नहीं થઈ શકે. I told them when I grow up. ફરીથી કહે છે કે I told them, મેં તેઓને કહ્યું when I grow up, જ્યારે હું મોટો થઈશ, I am not going to be an airline pilot, a dancer, a lawyer or a doctor. એને એવું કીધું કે હું શું નહીં બનું? એરલાઇન પાયલોટ એટલે વિમાન ચલાવનાર પાયલોટ નહીં બનું. હું નર્તક એટલે ડાન્સર નહીં બનું, ડાન્સ કરવાવાળો નહીં બનું. લોયર એટલે વકીલ, વકીલ નહીં બનું. ડોક્ટર નહીં બનું. તો સામેથી શું જવાબ આવ્યો? નો, ના, હું નહીં બનું. પ્યુસ વ્હેલ વિલ સ્વિમ ઇન મી. મારામાં એક મોટી વિશાળ વહેલ તરી રહી છે. તરસે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન. હું શું બનવા માંગુ છું? એક દરિયો બનવા માંગુ છું. They say, you can't be that. No, you can't be that. તેઓએ કહ્યું, તું નહીં બની શકે, તું નહીં બની શકે. I told them, I am not going to be a DJ. મેં કહ્યું, હું DJ નહીં બનું. A computer programmer, a musician or a beautician. No. મેં કીધું કે હું DJ નહીં બનું, કોમ્પ્યુટર પ્રોગ્રામર નહીં બનું, સંગીતકાર નહીં બનવું, કે હું એક બ્યુટિશિયન જે બધાને તૈયાર કરે છે લગ્ન પ્રસંગમાં બધામાં, હું એ બ્યુટિશિયન નહીં બનું. નો, ના. સ્ટ્રિંગ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રિંગ્સ એટલે ઝરણા. જે ઝરણા છે એ મારામાં વહી રહ્યા છે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ. હું ગરુડોનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ માઉન્ટેન્સ. અને હું ખીણો અને ફાઉન્ટેન્સ ફુવારાઓથી ભરેલું હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. અને હું શું બનવા માંગુ છું? રેન્જ ઓફ માઉન્ટેન એટલે પર્વતોની હારમાળા. એક પર્વત નહીં પણ પર્વતોની હારમાળા. They say, તેઓએ કહ્યું, you can't be that. No, you can't be that. ના, તું નહીં બની શકે. ના, તું નહીં બની શકે. I asked them, मैं कहूँ, just what
વોટ ડુ યુ થિંક આઈ એમ? તમે શું વિચારો છો મને? જસ્ટ અ ચાઇલ્ડ, they said. એવી કહ્યું, એક ફક્ત બાળક. And children always become at least one of the things we want them to be. અને દરેક બાળક હંમેશા એક વસ્તુ બનવા માંગે છે અને બનવું જ જોઈએ જે આપણે ઈચ્છીએ છીએ. આ હતી આપણી પોએમ. Now go to page number 2. એ જ પોએમના આધારે એક્ટિવિટી 1B કમ્પ્લીટ કરવાની છે. એક્ટિવિટી 1B, choose and tick the correct option. Number 1, what does the child want to be in a first time job? પહેલા ભાગમાં એમને શું કીધું હતું? એ શું બનવા માંગતું હતું? તો પહેલામાં ટ્રી બનવા માંગતું હતું. એનો આન્સર શું આવશે? a tree. Number 2, what should swim in the child? ચાઇલ્ડની અંદર શું થઈ રહ્યું છે? fish, weeds કે whales? શું કરે છે? whale. Number 3, ખાલી જગ્યા has lily and fountains. કોને વેલી અને ફાઉન્ટેન છે? ફાઉન્ટેન એટલે ફુવારાઓ, વેલીઝ એટલે ખીણ. કોને છે? તો માઉન્ટેન્સ ને. તો નંબર 3 માં શું આવશે? a mountains. Number 4, the child wants to be a ખાલી જગ્યા in the third stanza. થર્ડ સ્ટેન્જા, ત્રીજા સ્ટેન્જામાં એ શું બનવા માંગતું હતું? a mountain range, પર્વતોની હારમાળા. Number 5, what can the following people do? Discuss in a group. હવે એમ કહે છે કે નીચેના લોકો શું કરી રહ્યા છે એ તમે ગ્રુપમાં ડિસ્કસ કરો. અ મ્યુઝિશિયન, મ્યુઝિશિયન એટલે સંગીતકાર. તો સંગીતકાર શું કરે છે એ તમારે જાતે લખવાનું છે. બી, અ ડીજે. ડીજે ખબર છે ને, લગ્ન પ્રસંગમાં મોટા સ્પીકરો મૂકીને જે વગાડવામાં આવે છે તે. નંબર સી, અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક. તો એક ત્રણેયનું કંઈક ને કંઈક ડિસ્કસ તમારે ગ્રુપમાં કરવાનું છે. નંબર 6, talk to your group and tell them what you want to become when you grow up. તમે તમારા એ જ ગ્રુપમાં વાતો કરતા કરતા બોલો કે તમે શું બનવા માંગો છો જ્યારે તમે મોટા થશો. નંબર 7, would you like to become one of the following things? તમે નીચે આપેલી જે નીચે તમને શબ્દો આપેલા છે એમાંથી તમે એક વસ્તુ બનવા માંગો છો. શું બનવા માંગો છો? why, શા માટે? collect their ideas, અને તેના વિચારો ભેગા કરો. the moon, the sun, the star અને the sky. આ ચારેમાંથી તમે સૂર્ય, ચંદ્ર, તારા, આકાશ બનવા માંગો છો? તો જે બનવા માંગતા હોય લખો અને શા માટે બનવા માંગો છો તેના પણ પોઈન્ટ્સ તમારે નોંધવાના છે. હવે જોઈશું એક્ટિવિટી 2. Activity 2. This is our story. E to heaven. A key to heaven. Key એટલે ચાવી, heaven એટલે સ્વર્ગ. સ્વર્ગમાં જવાની ચાવી. આપલી તમે આ સ્ટોરી આપણી અંધશ્રદ્ધાઓ પર છે. એટલે કે અત્યારે પ્રવર્તમાન સંજોગોમાં ઘણા લોકો અંધશ્રદ્ધા તરફ જઈ રહ્યા છે. એટલે કે અહીંયા આ મહારાજ આવ્યા, ચલો એને બતાવીએ. અહીંયા આ મહારાજ આવ્યા, એને બતાવીએ. પેલા આવું ચાલુ કરે છે, એની જોડે જઈએ. અને બધા અલગ અલગ જગ્યાએ જઈ અને ભગવાનને છોડી અને આવા મહારાજોને પકડે છે અને એના લીધે ખોટા રૂપિયા બરબાદ કરે છે. પણ આવું કશું હોતું નથી. બધું મહેનતથી જ થાય છે અને ભગવાન ઉપરના વિશ્વાસથી. તો આપણે હવે આ સ્ટોરી જોઈશું. દર વખતની જેમ જસ્ટ પહેલા હું રીડ કરીશ. વી કેરફુલી ટેક યોર પેન્સિલ. તમારી પેન્સિલ લો અને જેમ હું વાંચું તેમ 1 by 1 તમે પણ પેન્સિલને ફેરવતા જાઓ. સ્ટાર્ટ. એક્ટિવિટી 2. રીડ એન્ડ એન્જોય. A key to heaven. A play. Scene 1. પહેલો ભાગ. King's
salt. Tenali Raman, courtier 1 and courtier 2 are waiting for the king. There is a sound of trumpets and drums. The king walks in and all the courtiers stand up. હવે નીચે જોઈશું. Tenali Raman and courtiers says, "Good morning, Your Majesty." The king says, "Good morning. Where are my ministers today? I will discuss the new road project with them." Courtier 2 says, "Your Majesty, a great sadhu is in our kingdom these days. The ministers are at that sadhu's camp." The king says, "A sadhu? A great sadhu? Who is this sadhu? I don't know anything about him." "Do you know something, Raman?" Raman says, "Your Majesty, I heard about this sadhu. He comes from the Himalayas. He can produce coins, foliage and fruits from the air." Courtier 1 says, "And there is a long queue of people in front of his stand every day. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dry fruits." Courtier 2 says, "He can cure any illness by puja, but you need to pay him a big sum for that." The king says, "Interesting. I want to know more about this sadhu, but you can go now. I will discuss about this sadhu with Raman only." The courtiers leave. Go to page number 3. The king says, "Raman, what do you think? Is he a real sadhu? Good sadhus never charge money for their service. We need to keep watch on this sadhu." Raman says, "Yes, Your Majesty. I too feel something is wrong." The king says, "Raman, go to his camp and find out more about this sadhu." Raman says, "Certainly, sir." Scene 2. હવે દ્રશ્ય 2 જોઈશું. The village, a sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. His eyes are closed. Some people are waiting for him to open his eyes and bless them. Tenali Raman enters and stands among the people. Villager 1. Silence. Look here. The great saint is opening his divine eyes. Everyone bows to the sadhu. Villager 2 says, placing a big bag in front of the sadhu, "Your Holiness, please accept this sack of rice. Advise me, my lord, how I can become rich." The sadhu makes a sign to his assistant. The assistant takes away the sack. Go to page number 4. Sadhu says to the villager, "My dear child, I am pleased with your gift. Now, don't worry. I will definitely make you rich. We need to perform puja at your house." Villager 2 says, "Thank you, Your Holiness. I am so lucky. Please tell me what I need to do." Sadhu says, "Dear child, now I need only 2 gold coins for the puja." Villager 2 says, "It's all right. I will give you 2 gold coins." Sadhu says, "बच्चा, तेरा कल्याण होगा, लक्षाधिपति बनो." The villager takes out 2 gold coins and gives to the sadhu. Raman is watching this carefully. The sadhu puts the coins into his pocket and blesses the villager. Raman pushes the crowd aside and rushes to the sadhu. He falls at his feet. Raman says, "Your Holiness, you are the greatest saint in the world. Please bless me." Sadhu says, "Get up, my child. Tell me your problem." Raman says, "My lord, I have everything in my life. I have a big house, a lot of
but to do something so that I can go to heaven after my death. Sadhu says, it's very easy for me. Come near. Raman goes very near the Sadhu. Suddenly, he plucks out a hair from the Sadhu's ear. Sadhu says, ouch! He holds the hair up proudly and addresses the crowd. Raman says, I am the luckiest man in the world. I have the magical hair. This hair will take us directly to heaven. He is a very, very holy man. Every hair of his beard is a free ticket to heaven. Villager 2 says, I also want to go to heaven rather than become rich in this world. Your Holiness, allow me to pluck a hair. The Sadhu protects a lot, but the villager plucks the hair. He again makes a cry of pain. Villager 3 says, one for me too. People crowd around the Sadhu and scream loudly. Raman says, my lord, please do not say no to your followers. Give them a key to heaven. The Sadhu tries to escape. He falls down. People run after him. The fat Sadhu runs for his life. People chase him. Go to page number 5. Raman says, so that is the truth about this Sadhu. He only wanted your money and gifts. We can be rich by working hard. We need not give our money to sadhus like this. Villager 2 says, oh my, 2 gold coins. Raman says, don't worry. The king's man will arrest him. Everyone will get his money back. Raman goes back to the court. Now starting, હવે આપણે આપણું ભાષાંતર જોઈશું. Now again go to page number 2. A key to heaven. ફરી પાછા પેજ નંબર 2 ઉપર જાઓ અને આપણે આપણું ટ્રાન્સલેશન ચાલુ કરીશું. A key to heaven એટલે ચાવી છે સ્વર્ગમાં જવાની. A play એક ડ્રામા છે, એનો ભાગ 1, સીન 1, દ્રશ્ય 1. King's Court રાજાનો દરબાર. કોર્ટ એટલે દરબાર. તેનાલી રામન એ દરબારમાં કોણ છે? તેનાલી રામન તમે નામ સાંભળ્યું જ હશે. કોર્ટિયર 1 and કોર્ટિયર 2. દરબારી 1 અને દરબારી 2 are waiting for the king. એ બંને જણા waiting for the king રાજાની રાહ જોઈ રહ્યા હતા. There is a sound of trumpet and drums. અને ત્યાં ટ્રમ્પેટ એટલે તુડાઈ, એક લાંબા પ્રકારનું પીપળું આવે એ વગાડે છે અને ડ્રમ ઢોલના અવાજ આવે છે. The king walks in and all the courtiers stand up. અને રાજા અંદર ચાલે છે અને બધા જ courtiers ઊભા થાય છે. તેનાલી રામન and courtiers says, Good morning, your majesty. તેનાલી રામન અને બધા જ દરબારીઓ કહે છે કે શુભ સવાર મહારાજ. The king says, Good morning. Where are my ministers today? અને રાજા કહે છે બધાને સુપ્રભાત, મારા મિનિસ્ટર આજે ક્યાં છે? I will discuss the new road project with them. મારે એમની જોડે ડિસ્કસ એટલે ચર્ચા કરવી છે ન્યૂ રોડ, નવા રોડના પ્રોજેક્ટ માટે. Courtier 2 says, Your Majesty, the great sadhu is in our kingdom these days. કે મહારાજ આપણા રાજ્યમાં હમણાં થોડા દિવસથી એક સાધુ મહારાજ આવ્યા છે. The ministers are at that sadhu's camp. Underline કરજો કે મિનિસ્ટર ક્યાં છે? તો the ministers are at that sadhu's camp. મિનિસ્ટર છે એ બધા સાધુના કેમ્પમાં છે. The king says, a sadhu? A great sadhu. કિંગે કીધું સાધુ? મહાન સાધુ? Who is this sadhu? એ સાધુ કોણ છે? I don't know anything about him. હું કશું નથી જાણતો એના વિશે. Do you know something, Raman? Raman, તું કશું એના વિશે જાણે છે? Raman says, Your Majesty, I heard about this sadhu. કે મહારાજ મેં તેના વિશે તે સાધુ વિશે સાંભળ્યું છે. He comes from the Himalayas. તે હિમાલયમાંથી આવે છે. સાધુ ક્યાંથી આવે છે? હિમાલયમાંથી. અંડરલાઈન કરજો. He can produce coins, holy eggs and fruits from the air.
તે હવામાં શું ઉત્પન્ન કરે છે? પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, કોઇન્સ સિક્કા, ઓલિયસ પવિત્ર ભસ્મ અને ફળ ઉત્પન્ન કરે છે. આ પણ અંડરલાઈન કરજો. Cardio once says and there is a long queue of people in front of his tent every day. અને ત્યાં તેના ટેન્ટની સામે રોજ છે મોટી લાઈન હોય છે લોકોની. They offer him gold coins, clothes, animals, grains, vegetables and dried fruits. એ બધાને ચાંદીના સોનાના સિક્કા, કપડા, પ્રાણીઓ, અનાજ, ફળ, ફ્રૂટ એ બધું છે ને ઓફર કરે છે. Courtier 2 says he can cure any illness by puja. Courtier 2 એ કીધું, આની નીચે અંડરલાઈન કરજો. એને કીધું કે તે પૂજા દ્વારા બધી જ બીમારીઓને દૂર કરે છે. બટ યુ નીડ ટુ પે ઇન અ બિગ સમ ફોર ધેટ. પણ આપણે તેને તે દૂર કરવા માટે ઘણા બધા રૂપિયા ચૂકવવા પડે છે. The king says, interesting. I want to know more about this sadhu. એ રસપ્રદ, હું હજી પણ વધારે એના વિશે જાણવા માંગુ છું. બટ યુ કેન ગો નાઉ. પણ અત્યારે તમે બધા જાઓ. I will discuss about this sadhu with Raman only. હું આના વિશે એકલા રામન જોડે જ ચર્ચા કરવા માંગુ છું. The courtiers leave. બધા જ દરબારીઓ જાય છે. The king says, Raman, what do you think? કિંગે કીધું, રામન, તું શું વિચારે છે? Is he a real sadhu? શું આ સાચો સાધુ છે? Good sadhus never charge money for their service. જે સારા સાધુઓ છે તે તેને કામ માટે પૈસા લેતા નથી. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ પર દેખરેખ રાખવાની જરૂર છે. Raman says, yes, your majesty, I too feel something is wrong. હા મહારાજ, મને પણ કંઈક ખોટું અનુભવાય છે. The king says, Raman, go to his camp and find out more about this sadhu. કે રામન એના કેમ્પમાં જા અને એના વિશે બધું જાણી લાવો. Raman says, certainly, sir. ચોક્કસ સર, ચોક્કસ મહારાજ. હવે આવો સીન 2 એટલે ભાગ 2 તરફ જઈશું. The village. A sadhu with a long beard and saffron kurta is sitting on a platform under a tree. Underline કરજો. એ સાધુ છે, લોંગ બિયર્ડ. બિયર્ડ એટલે દાઢી. આને म्हणजे સાધુઓને હોય છે તે. બિયર્ડ એટલે દાઢી. લોંગ બિયર્ડ, લાંબી દાઢી સાથે. સેફ્રોન કુર્તા એટલે એમને કેસરી કલરનો કુર્તો પહેરે છે અને પ્લેટફોર્મ ઉપર એક ઝાડની નીચે બેઠા છે. His eyes are closed. તેમની આંખો બંધ છે. Some people are waiting for him to open his eyes and bless them. અને ઘણા લોકો રાહ જોઈ રહ્યા છે કે તે આંખો ખોલે અને તેમને આશીર્વાદ આપે. તેનાલી રામન enters and stands among the people. તેનાલી રામન અંદર પ્રવેશે છે અને બધા લોકોના ટોળાની વચ્ચે ઊભો રહે છે. Villager 1 says, silence. Look there. Villager 1 શું કહે છે? શાંત થાઓ, ત્યાં જુઓ. The great saint is opening his divine eyes. મહાન સાધુ તેમની દિવ્ય આંખો ખોલી રહ્યા છે. Everyone goes to the sadhu. અને દરેક જણ બોઝ એટલે નમવું. તમે ભગવાન આગળ નમો છો, મમ્મી પપ્પા આગળ, તમારા ટીચર્સ આગળ, તો એને શું કહેવાય? ગો કરવું. તો એ બોઝ એ સાધુ આગળ નમન કરે છે. Villager 2 says, placing a big fan in front of the sadhu. In front of the sadhu. જે વિલેજર 2 છે એ સાધુની જોડે એક મોટી બેગ મૂકે છે. Your Holiness, please accept this sack of rice. કે મહારાજ, સાધુ, તમે આ મારો કોથળો જે છે ચોખાનો તે તમે એક્સેપ્ટ કરો, એ તેને લઈ લો, સ્વીકારો. એડવાઇસ મી, અને મને સલાહ આપો. માય લોર્ડ, હાઉ આઈ કેન બીકમ રીચ. ભગવાન, હું કેવી રીતે પૈસાવાળો બની શકું. The sadhu makes a sign to his assistant. એ સાધુ તેના આસિસ્ટન્ટને અનુયાયીને સાઇન કરે છે, ઇશારો કરે છે. The assistant takes away the stick. અને અસિસ્ટન્ટ છે તે એ કોથળો લઈ જાય છે. Now go to page number 4.
માય ડિયર ચાઇલ્ડ, સાધુએ વિલેજર્સને કીધું, વાલા બાળકો, આઈ એમ પ્લેઝડ વિથ યોર ગિફ્ટ. એ બાળકને કીધું કે બાળક, હું તારી ગિફ્ટથી પ્રસન્ન છું. નાઉ ડોન્ટ વરી, હવે તું ચિંતા ના કર. આઈ વિલ ડેફિનેટલી મેક યુ રિચ. હું તને ચોક્કસ પૈસા અદા કરી આપીશ. વી નીડ ટુ પરફોર્મ અ પૂજા એટ યોર હાઉસ. પણ એના માટે તારા ઘરે પૂજા કરવી જરૂરી છે. વિલેજર ટુ સેઝ, થેન્ક યુ યોર હોલીનેસ. થેન્ક યુ મહારાજ. આઈ એમ સો લકી. હું બહુ જ નસીબદાર છું. પ્લીઝ ટેલ મી વોટ આઈ નીડ ટુ ડુ. મહેરબાની કરીને બોલો કે આપણે શું કરવું પડશે એના માટે. સાધુ સેઝ, ડિયર ચાઇલ્ડ, નાઉ આઈ નીડ ઓનલી 2 gold coins ફોર ધ પૂજા. સાધુએ કીધું કે બાળક, એના માટે ફક્ત અત્યારે 2 જ સોનાના સિક્કાની જરૂર છે. વિલેજર ટુ સેઝ, ઇટ્સ ઓલ રાઇટ. વિલેજરે કીધું, ચોક્કસ, બરાબર છે. આઈ વિલ ગીવ યુ 2 gold coins. હું તમને 2 સોનાના સિક્કા આપીશ. સાધુ સેઝ, બચ્ચા, તેરા કલ્યાણ હોગા, લક્ષાધિપતિ ભવ. સાધુએ કીધું કે બચ્ચા, તારું કલ્યાણ થશે, લક્ષાધિપતિ ભવ એટલે પૈસાવાળો બનીશ. The villager takes out 2 gold coins and gives to the sadhu. વિલેજરે 2 સોનાના સિક્કા કાઢ્યા અને સાધુને આપ્યા. રામન is watching this carefully. અને જે રામન હતો, તેનાલી રામન એ બધું શાંતિથી જોઈ રહ્યો હતો. The sadhu puts the coins into his pocket and blesses the villager. સાધુએ તે 2 સોનાના સિક્કા તેના ખિસ્સામાં મૂક્યા અને વિલેજરને આશીર્વાદ આપ્યા. રામન pushes the crowd aside and rushes to the sadhu. રામને શું કર્યું? તેનાલી રામને આખા જે ટોળું હતું એ ટોળાને ધક્કો મારી અને દોડીને સાધુ આગળ ગયો. He falls at his feet. અને તેનાલી રામન એ સાધુના પગમાં પડી ગયો. રામન says, Your Holiness, you are the greatest saint in the world. કે મહારાજ, તમે તો આખા દુનિયામાં મહાન સાધુ છો. પ્લીઝ બ્લેસ મી. મહેરબાની કરીને મને આશીર્વાદ આપો. સાધુ says, Get up my child, tell me your problem. સાધુએ કીધું કે ઊભો થા બાળક અને તારો સમસ્યા બોલો. રામન says, My lord, I have everything in my life. રામને કીધું કે ભગવાન, મારી જિંદગીમાં મારી પાસે બધું જ છે. I have a big house, a lot of money and a happy family. મારી પાસે મોટું ઘર, lot of money, બહુ જ રૂપિયા, and એક હસી ખુશી વાળું સારું કુટુંબ પણ છે, પરિવાર પણ છે. But do something so that I can go to heaven after my death. પણ કંઈક કરો કે હું મર્યા પછી સ્વર્ગમાં જઈ શકું. સાધુ says, It's very easy for me. Come near. સાધુએ કીધું, એ તો મારા માટે એકદમ સહેલું છે, નજીક આવો. રામન goes very near the sadhu. અને રાવણ એ સાધુની નજીક જાય છે. Suddenly he plucks out a hair from the sadhu's beard. અને અચાનક જ તેનાલી રાવણ શું કરે છે? સાધુની બિયર્ડમાંથી એક વાળ ખેંચી લે છે. સાધુ says, આઉચ. જ્યારે તમને દર્દ થાય છે ત્યારે તમે આવું બોલો છો ને, તો સાધુ એવું કરે છે. He holds the hair up proudly and addresses the crowd. તે તેના હેર પકડી લે છે એકદમ ગર્વથી અને જે લોકોનું ટોળું હોય છે એને બતાવે છે. રામન says, I am the luckiest man in the world. અને પછી રામન શું કહે છે કે હું દુનિયાનો સૌથી નસીબદાર માણસ છું. I have the magical hair. મારી પાસે જાદુઈ વાળ છે. This hair will take us directly to heaven. અને આ વાળ મને સીધું સ્વર્ગમાં લઈ જશે. He is a very very holy man. આ એક બહુ જ પવિત્ર માણસ છે. Every hair of his beard is a free ticket to heaven. અને આ સાધુના દાઢીનો એક વાળ એ સ્વર્ગમાં જવાની એક ફ્રી ટિકિટ છે, મફતની ટિકિટ છે. Villager 2 says, I also want to go to heaven rather than become rich in this world. કે વિલેજર 2 એ કીધું કે હું તો પૈસાદાર બનું એના કરતાં હું હેવનમાં એટલે કે સ્વર્ગમાં જવા માંગુ છું. Your Holiness, allow me to pluck a hair. કે મહારાજ, મને તમારા એક વાળ ખેંચવાની પરમિશન આપો. The sadhu protested a lot, but the villager plucks her hair. સાધુએ પોતાની જાતને બહુ બચાવી, પણ વિલેજરે
એનો વાળ ખેંચી લીધો. He again makes a cry of pain. વિલેજર 2 જેવો વાળ ખેંચ્યો એટલે ફરીથી દર્દ થયું અને દર્દમાં રોવા લાગ્યો. વિલેજર 3 says, "One for me too." હવે ત્રીજો વિલેજર ઊભો થયો. એને કીધું એક મારા માટે પણ. People crowd around the sadhu and scream loudly. અને ચારે બાજુ સાધુની ચારે બાજુ લોકોનું ટોળું થઈ ગયું અને તે લોકો જોર જોરથી બોલવા લાગ્યા. Raman says, "My lord, please do not say no to your followers." રામને કીધું, ભગવાન તમે કોઈને ના તમારા અનુયાયીઓને ના પાડશો નહીં. Give them a key to heaven. તેમને સ્વર્ગમાં જવાની ચાવી આપો. The sadhu tries to escape. સાધુએ બહુ જ પ્રયત્ન કર્યો તેમનો છોડાવવાનો. He falls down. તે પડી ગયા. People run after him. અને એ દોડવા લાગ્યા અને પાછળ લોકો પણ એમની પાછળ દોડવા લાગ્યા. The fake sadhu runs for his life. અને જે ફેક એટલે બનાવટી સાધુ છે તે પોતાની લાઈફ માટે ભાગવા લાગ્યો. People chase him. લોકોએ તેનો પીછો કર્યો. ચેઝ એટલે કોઈની પીછો કરવો. Raman says, "So that is the truth about this sadhu." રામને કીધું તેથી આ એ સાધુનું સત્ય છે. He only wanted your money and gifts. તે ફક્ત તમારા પૈસા અને ઇનામ જ મેળવવા માંગતો હતો. We can be rich by working hard. અને આપણે પૈસાવાળા મહેનત કરવાથી જ બનીએ છીએ. We need not give our earning to sadhus like this. આપણે આપણી કમાણી આવા સાધુઓને આપવી જોઈએ નહીં. Villager 2 says, "Oh, my 2 gold coins." પેલા villager 2 ગોલ્ડ સોનાના સિક્કા આપ્યા હતા ને, એને કીધું અરે મારા 2 સોનાના સિક્કા. Raman says, "Don't worry." રામને કીધું ચિંતા ના કરો. The king's man will arrest him. રાજાના માણસો તેને પકડી પાડશે. Everyone will get his money back. અને દરેક જણને પોતાના પૈસા પાછા મળશે. Raman goes back to the court. અને પછી રાવણ કોર્ટમાં એટલે કે દરબારમાં જાય છે. હવે આ સ્ટોરી પરથી નીચેના બધું ફોલ્સ જોવાના છે. A. Mark right. The correct option. The sadhu had many followers. True or false? True. Number 2. The king wanted to meet the sadhu. King એ સાધુને મળવા માંગતો હતો. તો શું આવશે? False. Tenali Raman had no respect for the fat sadhu. True. The sadhu was really a holy man. False. Sadhu એ પવિત્ર માણસ હતો? ના. Number 5. The sadhu had a magical beard. False. Number 6. Tenali Raman really wanted to go to heaven. False. Number 7. The sadhu made the villager a rich man. True or false? False. Number 8. The king cared for his people. King ने તેમના લોકોની ચિંતા હતી. True. Number 9. Good sadhus always accept money for their services. Good જે સારા સાધુ હોય છે તે તેમના કામ માટે બહુ જ રૂપિયા લે છે. તો શું આવશે? False. Number 10. The king trusted Tenali Raman. King Tenali Raman ઉપર વિશ્વાસ કરે છે. True. Number 11. Will you go to a sadhu to get good marks in the exam? શું તમે એક્ઝામમાં સારા માર્ક્સ મેળવવા માટે આવા સાધુઓ પાસે જશો? નો જવાય. એના બદલે શું કરવું જોઈએ? રીડિંગ કરવું જોઈએ. હવે જોઈશું B. Who is this sentence about? આ સેન્ટેન્સ કોણ બોલે છે તે જોઈશું. He lived in this camp. કેમ્પમાં તે રહે છે. આ કોના માટેનું છે આ સેન્ટેન્સ? તો સાધુ માટેનું. કોણ બોલે છે? પણ આ વાક્ય કોના ઉપર છે? He took out coins from his pocket. આવું કોણ કરે છે? કોણે ભાઈ કોઈન સોનાના બહાર કાઢ્યા? તો villager 2 લખો. villager 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 2. Number 3. He rushed to the sadhu. તે સાધુ તરફ દોડ્યો. કોણ દોડ્યું હતું? તો તેનાલી રામન. Number 4.
he wanted to discuss the new road project. કોણ new road project discuss કરવા માંગતું હતું? The king. Number 5, he produced coins and fruits from the air. કોણ આવું કરે છે? હવામાં કોઇન્સ અને ફ્રૂટને ઉત્પન્ન કરે છે તો સાધુ. નંબર 6, he plucked the first hair from the sadhu's beard. તેમણે પહેલો જ વાળ સાધુના બિયર્ડમાંથી કાઢ્યો. કોણ હતું એ? તેનાલી રામન. નંબર 7, he came from the Himalayas. તે હિમાલયાસમાંથી આવે છે. કોણ છે? સાધુ. he took away the sack. કોણ છે? assistant. હવે એના પછી એક્ટિવિટી સી, આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન. ફરીથી એકવાર તમારી એક્ટિવિટી 2 ની સ્ટોરી રીડ કરવાની અને બધા જ ક્વેશ્ચન અને આન્સર એમાંથી શોધીને જાતે લખવાના છે. ડી, ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ લેસન that mean the following. The first letter is printed in the basket. અહીંયા તમને એક વાક્ય આપેલું છે તમારા લેસનનું જ, આપણી સ્ટોરીનું, અને એ સ્ટોરીમાંથી એનો ફર્સ્ટ લેટર લખેલો છે. એની ઉપરથી તમારે શબ્દ બનાવવાનો છે. A country ruled by a king. A country ruled by a king. King એની country ને ruled એટલે રૂલ આપે છે, નિયમ આપે છે, તો એને શું કહેવાય? કિંગડમ. એટલે કિંગડમ એટલે કિંગનું શું હોય? કિંગડમ, રાજ્ય. A way of addressing a religious leader. આપણે રિલિજિયસ ધાર્મિક ગુરુઓ હોય એને આપણે કઈ રીતે બોલાવીએ છીએ? તો શું કહીએ છીએ? વાય અને એચ આપેલો છે તો યોર, વાય ની જોડે લખો YOUR, યોર હોલીનેસ, HOLINESS. Number 3, people believe that good people go to this place after death. People, લોકો એવું માને છે કે જે સારા માણસો છે જેને સારા કામ કર્યા છે તેના મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. ક્યાં જાય છે? સ્વર્ગમાં. તો શું આવશે? હેવન, HEAVEN. રન આફ્ટર સમવન, કોઈની પાછળ દોડવું તો શું કહેવાય? પીછો કરવો. ચેસ, CHASE. The police does this to the thief. પોલીસ ચોર જોડે કરે છે. શું કરે છે? પોલીસ એને પકડે છે. અરેસ્ટ, ARREST, અરેસ્ટ. A way of addressing the king. તમે રાજાને શું કહીને બોલાવો છો? તો યોર મેજેસ્ટી. નંબર 7, person in the king's court. જે કિંગના દરબારમાં બધા લોકો હોય છે એને શું કહેવાય છે? courtiers, દરબારીઓ. એક્ટિવિટી E, ઇમેજ યુ આર તેનાલી રામન. વિચારો કે તમે તેનાલી રામન છો. ટેલ ધ કિંગ વોટ હેપન. એની એ સ્ટોરી તમારે એ જ વસ્તુ તમારે કોને કહેવાની છે? તમારા રાજાને કહેવાની છે. એ તમારે જાતે કરવાનું છે. રીડ એન્ડ એન્જોય. રીડ એન્ડ એન્જોય. 3 grey geese in the green grass grazing. તમે જેમ ગુજરાતીમાં વધારે બોલો છો ને એ જ રીતે 3 grey geese, geese એટલે હંસ, in the green grass gazing. Gazing એટલે geese કેવો અવાજ કરે છે? gazing કરે છે. Grey was the geese and green was the grass. Just બોલવાનું છે. Number 2, swan swan over the sea, swim swim swim, well swan swan. Swan swan over the sea, swim swim swim, well swan swan. Number 3, say this softly, say this sweetly, say this softly, say this 16 times. Again, say this softly, say this sweetly, say this softly, say this 16 times. અહીંયા આપણી એક્ટિવિટી 2 કમ્પ્લીટ થઈ. નેક્સ્ટ લેક્ચરમાં એક્ટિવિટી 3 જોઈશું. જય રાજા.